વડોદરાના આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગ કર્મચારીઓના રજાના પગારમાં ₹2 કરોડથી વધુના ગફલાનો આક્ષેપ ડીડીઓને રજૂઆત। વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના રજાના પગારને લઈને એક ગંભીર કૌભાંડનો આક્ષેપ સામે આવ્યો છે। ટેન્ડરની શરતો મુજબ કર્મચારીઓને મળવાપાત્ર રવિવાર તથા અન્ય રજાઓનો પગાર છેલ્લા 33 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી। ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા આ મામલે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આક્ષેપ અનુસાર જિલ્લાના આશરે 300 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓને દર મહિને રવિવારની રજાના પગાર પેટે અંદાજે ₹2000 ઓછા ચૂકવવામાં આવ્યા છે। આ હિસાબે 33 મહિનામાં એક કર્મચારીના ₹66,000 જેટલા કપાયા છે, જે 300 કર્મચારીઓ લેખે કુલ ₹2 કરોડથી પણ વધુ રકમનો ગફલો દર્શાવે છે। મહત્વનું છે કે એજન્સીને ટેન્ડર મુજબ કર્મચારીઓ માટે મળવાપાત્ર પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવી હોવા છતાં કર્મચારીઓ સુધી આ નાણાં પહોંચ્યા નથી। કર્મચારી સંગઠન દ્વારા આ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરી રકમની રિકવરી કરવા તેમજ જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। जो कोई गरीब कर्मचारी मात्र 100 रुपये लाभ ले तो पकड़ाए तो એને તાત્કાલિક નોકરીમાંથી છૂટો કરવાના આદેશો કરનાર અધિકારીઓ એજન્સીઓના કરોડોના ભ્રષ્ટાચાર સામે લાચાર કેમ થઈ ગયા છે? દાહોદ, ભાવનગર, તાપી, ડાંગ અને વડોદરા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને આપવામાં આવ્યો હતો અને નવેમ્બર 2023 થી આ દિન સુધી અલ્ટ્રા મોડર્ન એજન્સી દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીના લીવ ઓન કેસના રૂપિયામાં અંદાજિત 10 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે। ટેન્ડરની શરત એમ કહે છે કે કોઈ એજન્સી નાણાકીય ગેરરીતિ કરતા પકડાય તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કોઈ પણ નોટિસ આપ્યા સિવાય સમાપ્ત કરવાનો હોય અને અલ્ટ્રા મોડર્ન એજન્સી વિરુદ્ધ તમામ પુરાવા કચેરીમાં મોજૂદ છે, કારણ કે તમામ ચૂકવણા એસ્ક્રો એકાઉન્ટ મારફતે થયા છે। એમ છતાંય દાહોદ, ભાવનગર, ડાંગ, તાપી અને વડોદરા જિલ્લાના અધિકારીઓ દ્વારા એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે આ પાંચેય જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓને 15મી ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપું છું અને 15 ઓગસ્ટ સુધી તમામ કર્મચારીના ચોરાયેલા લીવ ઓન કેસના નાણાં પરત કરવામાં આવે અને અલ્ટ્રા મોડર્ન એજન્સી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એને બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવે। જો 15 ઓગસ્ટ સુધી જિલ્લા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અલ્ટ્રા મોડર્ન એજન્સીના ભ્રષ્ટાચારમાં દાહોદ, ભાવનગર, તાપી, ડાંગ અને વડોદરા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ પણ સામેલ છે એવું માની એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત અને ફરજમાં બેદરકારી બદલ ઉચ્ચ લેવલે ફરિયાદ કરવામાં આવશે।